શું કરવાનું છે, શું કરવાનું? તો ગળપણ નથી ખાવાનું. જો ડાયાબિટીસ છે તો રોજ સુગર એવોઇડ કરવાની. જો ડાયાબિટીસ નથી તો દેશી ગોળ લઈ શકાય સુગરના ઓપ્શનમાં, અથવા તો ખજૂર અને દ્રાક્ષ લઈ શકાય. આ બે નેચરલ સુગર તરીકે લઈ શકાય. કાર્બોહાઈડ્રેટમાં રોટલીના ઓપ્શનની અંદર બાજરી, જુવાર, મકાઈ, કોદરી, જે બાજરી, જુવાર, મકાઈ લઈ શકાય. જો ડાયાબિટીસ છે તો જવ અને મગની ભાખરી, જવ અને મગ 60 અને 40% પ્રપોર્શનમાં મિક્સ લોટ દળાઈ એની ભાખરી ખાવાથી સુગરની અંદર પણ સારું રહે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે. તો આ થઈ ગઈ પહેલા સ્ટેપમાં કાર્બોહાઈડ્રેટની વાત, કે કાર્બોહાઈડ્રેટમાં શું લેવાનું છે. એક તો સુગરનો ઓપ્શન થઈ ગયો, રોટલીનો ઓપ્શન થઈ ગયો. રોટલી છે જવ અને મગની ખાવાની છે. શાકમાં ખાલી એક્સેસ બટાકા, સુગર ના હોય તો બટાકા, સુગર હોય તો બટાકા એવોઇડ કરવાના છે, અથવા અધરવાઇઝ વેજીટેબલ્સમાં કશો જ વાંધો નથી, ફ્રૂટ્સમાં ઓકે છે. દાળની અંદર બધી જ કઠોળ લઈ શકાય, એમાં કોઈ જ ઇશ્યુ નથી. બરાબર, તો આ થઈ ગયું આપણું ડાયટમાં શું ફેરફાર કરશું એની વાત. તેલની અંદર અને ઘીમાં શું કરવાનું? તો અનરિફાઇન્ડ ઓઇલ, ઘાણીનું પીલાયેલું તેલ મળે અને એને વાપરીએ તો એ બેસ્ટ છે. અને ઘીની અંદર ઘરનું બનાવેલું ઘી વાપરીએ એ બેસ્ટ છે. ગાયનું ઘી અથવા તો ઘરનું બનાવેલું ઘી વાપરીએ બેસ્ટ છે. તો આટલી થઈ ગઈ ડાયટની વાત, કે શું ડાયટમાં લેવાનું છે. સુગરનો ઓપ્શન થઈ ગયો, દાળ ભાત શાક રોટલી થઈ ગયું. મિલેટની અંદર રાગી, કોદરી, કાંગ અને સામો કે મોરેલી, આટલી વસ્તુ મિલેટ આપણે ત્યાં મળે છે. આ મિલેટને 6 કલાક પલાળી અને પછી ભાતની જેમ ખાવાથી જ એનો ફાયદો થાય છે. એ પદ્મશ્રી એવોર્ડી જે મિલેટ મેન ઓફ ઇન્ડિયા છે કાદિર વલી, એનું આ રિસર્ચ છે કે એને 6 કલાક પલાળી અને આપણે ખાઈએ તો એની અંદર ફાઇબર્સ એની અંદર વધે છે અને કાર્બોહાઈડ્રેટનું લોડ ઘટાડે છે, અને એના કારણે આ બધા જ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં આપણને ફાયદો કરે છે. તો મિલેટ લઈ શકાય ભાતના ઓપ્શનની અંદર 5-6 કલાક પલાળીને. તો આ થઈ ગઈ ડાયટની વાત. લાઇફસ્ટાઇલની અંદર શું ચેન્જ કરશું? ફર્સ્ટ છે વોકિંગ. મોર્નિંગ, ઇવનિંગ એમ્પ્ટી સ્ટમક વોકિંગ કરવું જોઈએ. વોકિંગ કરવાથી આયુર્વેદ પ્રમાણે દોષનો ક્ષય થાય અને અગ્નિની વૃદ્ધિ થાય. બરાબર, તો ડાયજેશન, મેટાબોલિઝમ બધું જ ઇમ્પ્રૂવ થાય. કોલેસ્ટ્રોલ, HDL પણ ઇમ્પ્રૂવ થાય, એ પણ રિસર્ચથી પ્રૂવ થયેલું છે. સૂર્ય નમસ્કાર થઈ શકે તો બેસ્ટ, અને બીજા ફ્લેક્સિબિલિટીવાળા જેટલા પણ આસનો થઈ શકે એ બધા જ આસનો કરી શકાય. પ્રાણાયામની અંદર અનુલોમ વિલોમ અને શરીરની કેપેસિટી પ્રમાણે ભસ્ત્રિકા છે કે કપાલભાતિ છે એ કરી શકાય. અગત્યની વસ્તુ છે મેડિટેશન, ધ્યાન. તો રેગ્યુલર જે બ્રીધિંગ અવેરનેસ વાળી જે મેડિટેશન છે એની પ્રેક્ટિસ કરવાથી સ્ટ્રેસના લીધે જેટલી પણ શરીરમાં ઇફેક્ટ આવી રહી છે એ બધાની અંદર આનાથી ફાયદો થાય. તો આ થઈ ગયું ડાયટમાં શું કરવું અને લાઇફસ્ટાઇલમાં શું ચેન્જ કરવો એની વાત. તો આપણે બધી જ વસ્તુને કવર કરવા ટ્રાય કર્યો છે, પહેલેથી લઈ અને છેલ્લે સુધી. હવે એક લાસ્ટ ઓપ્શન, આયુર્વેદ ડૉક્ટર જ્યારે કોલેસ્ટ્રોલની વાત કરે તો બધાને એ જ હોય કે ભાઈ આયુર્વેદમાં શું દવા લેવાય. તો દવા છે એ આયુર્વેદિક ડૉક્ટર કહે એ પ્રમાણે લેવાય. બરાબર, કેમ કે આયુર્વેદિકની દવા છે દરેક માટે એક સરખી કામ નથી કરતી. જે તે વ્યક્તિને જોઈ અને એના ડાયજેશન, એનું સિસ્ટમ ચેક કરીને દવા એની અંદર લેવાય. તો દવા માટે આયુર્વેદ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો.